ભચાઉના કાનબે નજીકના રણમાં મીઠાના અગરો પરની જમીન પર કબજો મેળવવા માટે ખેલાયેલા ખૂની ખેલમાં હવે રાજકીય સંડોવણી સ્પષ્ટ થઈ ગઈ છે. આમ તો 2 દિવસથી આ મામલે 2 રાજકીય અગ્રણીઓ સહિત અન્ય લોકોની સંડોવણીની ચર્ચા હતી. જોકે આજે આ અંગે સત્તાવાર રીતે પૂર્વ કચ્છ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબળાએ પત્રકાર પરિષદ યોજી એક વ્યક્તિની ધરપકડ તથા અન્ય 3 વ્યક્તિઓના નામ તપાસમાં ખુલ્યા હોવાની સત્તાવાર વિગતો જાહેર કરી હતી. આ મામલે વિગતે વાત કરીએ તો કાનવેરમાં રણમાં ખેલાયેલા ખૂની ખેલમાં અત્યાર સુધી 16 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને જેની પૂછપરછમાં આ સમગ્ર કેસમાં 2 રાજકીય વ્યક્તિઓ અશોકસિંહ ઝાલા તથા નરેન્દ્રદાન ગઢવીની સંડોવણી ખુલી છે. આ ઉપરાંત ગાંધીધામના દિલીપ અયાજીની પણ સંડોવણી સામે આવી છે, તો વલી મોહમ્મદ સુલેમાનની સંડોવણી પણ આ કિસ્સામાં ખુલવા પામી છે. તો અગાઉ ફરિયાદમાં સામેલ અન્ય એક વ્યક્તિ પણ ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પોલીસે હાલ હથિયારો કબજે કરવા તથા આ કેસમાં જે 4 નામો ખુલ્યા છે તેમની શું ભૂમિકા છે તે અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ડીવાયએસપીએ તટસ્થ રીતે તપાસ થતી હોવાનું જણાવ્યું હતું. આવો સાંભળીએ શું કહ્યું હતું ડીવાયએસપીએ. તારીખ 13/5/2024 અંદાજે કલાક 16:00 થી 16:30 સમયે રાપરના કાનમેર અને જોધપર વાંડ વચ્ચે આવેલ વિસ્તારોના ઉત્તર અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગત સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપિકો કલમ 307 તેમજ ત્યારબાદ દિનેશ ખીમજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતા ઇપિકો કલમ 302 એટ્રોસિટી એક્ટની કલમો, આર્મ્સ એક્ટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે 16 જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ આ 16 જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા 24/5/2024 15:00 સુધી 7 દિવસના રિમાન્ડ મળેલ છે. બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સંયોગિક પુરાવાના આધારે અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, વલી મોહમ્મદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી. તેમજ આ જે નરેન્દ્ર ગઢવી છે તેમની 21 મેના રોજ અટક કરવામાં આવેલ છે. આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા, દિલીપ અયાચી, વલી મોહમ્મદ તેમજ કાજો રબારી આ આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે. એની હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવની ગંભીરતા જોતા સમગ્ર પ્રકરણમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.